નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચના દહેજ તરફ કામદારોને લઈ જઈ રહેલી એક લક્ઝરી બસમાં દહેગામ નજીક આગ ભભૂકી ઉઠતા બસમાં સવાર કામદારોના જીવ તાળવે ચોંટ્યા હતા। જોકે સદનસીબે તમામ કામદારો બહાર દોડી આવતા તેઓનો આબાદ બચાવ થયો। દહેજમાં અનેક નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે, જેમાં કામદારોને લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસોનો ઉપયોગ કરવામાં આવે છે। બપોરના સમયે હિમાની કંપનીના સેકન્ડ શિફ્ટમાં કામદારોને લઈને જઈ રહેલી લક્ઝરી બસમાં દહેગામ ચોકડી પર અચાનક જ ધુમાડા નીકળીને આગ લાગી। આગની જાણ થતાં જ તેના ચાલકે બસને રોડની સાઈડમાં ઊભી રાખી દીધી। કામદારોને સલામત રીતે નીચે ઉતાર્યા। મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ। આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને થતાં તેઓ દોડી પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો। જો કે આગના કારણે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। આગ લાગવાના બનાવમાં કોઈ પણ જાનહાનિ નથી થઈ। તમામ જે કામદારો હતા તે બહાર દોડી ગયા હોય તે તમામનો આબાદ બચાવ થયો। आज रोज 2:15 आसपास फायर स्टेशन पर कॉल आता कि दहेगाम पास एक बस में आग लगी है। अमे तात्कालिक घटना स्थले पहुंची आग ने काबू में लीधी है। प्राथमिक जानकारी मुजब आग कंपनी आ गाड़ी हिमानी कंपनी है, जेमा कर्मचारीओ ने लईने अंकलेश्वर थी दहेज जता था। कोई जानहानि थयेल नथी।